કરીશું આજથી રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ગયો છે અને ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આગામી 17 એપ્રિલ સુધી વાલીઓ કરાવી શકશે રજીસ્ટ્રેશન। 84,000 બેઠકો પર વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવશે। ગુજરાતી માધ્યમની 41,411 બેઠક, અંગ્રેજી માધ્યમની 40,262 બેઠકનો સમાવેશ થઈ રહ્યો છે અને હિન્દી માધ્યમની 2,235 બેઠક, જો કે અન્ય માધ્યમની 320 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે। આજ મુદ્દે મારી સાથે સહયોગી અંકુર જોડાઈ ગયા છે, જે દર્શકોને જણાવશે કે આરટીઈ ફોર્મ કેવી રીતે ભરવામાં આવશે। અંકુર, બિલકુલ, હવે જયારે આજથી શરૂઆત થઈ ગઈ છે ને 17 તારીખ સુધી, આગામી 17 તારીખ સુધી તમે આ આરટીઈ નું ફોર્મ ભરી શકશો, ત્યારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે એવું પણ હું તમને આપને બતાવી દઉં। તો સૌથી પહેલા તો તમારે ગૂગલ ક્રોમ ઉપર જઈને ગૂગલમાં આરટીઈ ગુજરાત એ તમારે ટાઈપ કરશો એટલે આરટીઈ ગુજરાત અહીંયા આ લિંક તમારે ઓપન કરવાની છે અને આ જેવી લિંક ઓપન કરશો એટલે કે અગત્યની સૂચના પણ આવશે અને એ અગત્યની સૂચના ઉપર પણ તમારે નજર રાખવાની છે। હવે એમાં એવું કહેવાય છે કે 4 થી લઈને 17 તારીખ સુધી તમે ફોર્મ એ ભરી શકશો। એના માટે શું શું જોશે એ પણ અહીંયા લખ્યું છે કે ભાઈ જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, આ બધું જ લાગશે અને ત્યારબાદ તમારે અહીંયા આ ક્લોઝ કરી દેવાનું છે। અહીંયા ઓનલાઈન અરજીનો એક ઓપ્શન આપ્યો છે, આ છે રાઇટ ટુ એજ્યુકેશન એ સાઇટ અને ઓનલાઈન અરજી। અહીંયા તમે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એપ્લિકેશન નંબર શોધો, એટલે કે જો તમે એપ્લિકેશન પહેલેથી કરી હોય તો એ તમારે એનું સ્ટેટસ જાણવા માટે તમારે કરવું હોય તો અહીંયા એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એ બાળકનું નાખશો અને સબમિટ કરશો એટલે તરત જ તમને એપ્લિકેશન દેખાશે। હવે તમારે અહીંયા નવી એપ્લિકેશન, તમારે તો નવી એપ્લિકેશન કરવાની છે, નવી એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ આખું એ સાઇટ એ ફોર્મ આખું ઓપન થશે અને તમારે કેવી રીતે ફોર્મ ભરવાનું છે તો અહીંયા ફોર્મ એ છે, ફોર્મ બી છે, શાળા પસંદગી, પણ સૌથી પહેલા તો ફોર્મ એ ભરવાનું છે। હવે સૌથી પહેલા બાળકની માહિતી, અહીંયા બાળકનું નામ, અહીંયા તેના પિતા વાલીનું નામ અને અટક લખવાની છે અહીંયા, અને સાથે જ બાળકનો જે આધાર કાર્ડ નંબર હોય એ આધાર કાર્ડ નંબર તમારે અહીંયા ફિલઅપ કરવાનો છે। ત્યારબાદ આપનું બાળક દિવ્યાંગ છે તો હા, તો એ હા ઉપર ટીક કરવાની, નથી તો તમારે ના ઉપર ટીક કરવાની છે, એટલે નો ઉપર ટીક કરવાનું છે। આ તરફ જન્મ તારીખ અને આ બાજુ લિંક પણ તમારે ઉલ્લેખ કરવાનું છે। સાથે સાથે અહીંયા માતા પિતાની પણ વિગતો એ ભરવાની છે। હવે સૌથી પહેલા માતાની એ વિગતો, અથવા માતા પિતા ના હોય તો વાલી, કોઈ પણ એનું જેની સાર સંભાળ રાખતું હોય તો એની અહીંયા વિગતો ભરવાની રહેશે। હવે અહીંયા માતા પિતા, તો માતાની સૌથી પહેલા માહિતી, તો માતાની અહીંયા માહિતી ભરવાની છે। માતાનું આખું નામ, માતાનો આધાર કાર્ડ અહીંયા તમારે લખવાનું છે અને સાથે સાથે માતાની શૈક્ષણિક લાયકાત પણ આમાં તમારે ફિલઅપ કરવાની છે। હવે જો માતા વ્યવસાયિક હોય, નોકરી કરે છે અથવા તો કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છે તો એનો પણ અહીંયા તમારે ઉલ્લેખ કરવાનો છે અને અહીંયા પણ એ ફિલઅપ કરવાનું છે। ત્યારબાદ પિતાની માહિતી, પિતાની માહિતી પણ એ જ રીતે ભરવાની છે। અહીંયા આખું નામ રહેશે, પિતાનું આધાર કાર્ડ નંબર, પિતાની આ શૈક્ષણિક લાયકાત તમારે બતાવવાની છે અને પિતાનો શું વ્યવસાય છે એ તમારે બતાવવાનું રહેશે। ત્યારબાદ આ જો એ આખી માહિતી એ ભરાઈ જાય ત્યારબાદ બેંકની માહિતી, હવે એમાં 3 ઓપ્શન આપેલા છે। એક ચાઇલ્ડનો ઓપ્શન, જો એમાં તમારા બાળકનું બેંક એકાઉન્ટ હોય તો એની વિગતો તમારે અહીંયા ભરવાની રહેશે। ત્યારબાદ પેરેન્ટ, ગાર્ડિયન, એની બેંકની વિગતો ભરવાની રહેશે અને બોથ, તો જો તમારે બંને ભરવાનું છે તો આ બંનેની વિગતો તમારે ભરવાની રહેશે। આપણે ચાઇલ્ડમાં જાઓ છો તો ચાઇલ્ડમાં જે ઓપ્શન આપ્યા છે બાળકની બેંકની વિગત, તો બાળકનો બેંક એકાઉન્ટ નંબર હોય એ, હવે એનો આઈએફએસસી કોડ અહીંયા ભરવાનો રહેશે, બાળકના બેંકનું નામ અહીંયા ભરવાનું રહેશે, બાળકના બેંકના બ્રાન્ચનું નામ અને બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ અહીંયા ભરવાનું રહેશે। ત્યારબાદ સંપર્કની માહિતી અહીંયા તમારે, એટલે કે જે મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે। એ જ ફરી એકવાર તમારે કન્ફર્મ કરવાનો છે, એટલે ફરી એકવાર એ નંબર અહીંયા લખવાનો છે અને વાલીનો ઈમેલ આઈડી અહીંયા તમારે લખવાનો છે। અને ત્યારબાદ આ નેક્સ્ટ સ્ટેપ ઉપર તમે જશો એટલે તમને સીધા જ આ જે તમે માહિતી ભરી છે ને તમને લઈ જશે ફોર્મ બી માં। ફોર્મ બી ની જે માહિતી એ તમે ભરશો ત્યારબાદ એ જ રીતે આ બધી જ માહિતી આવી, અલગ અલગ માહિતી આવશે ને માહિતી તમે ભરશો અને નેક્સ્ટ સ્ટેપમાં જશો એટલે શાળા પસંદગીનો એ વિકલ્પ તમારી સામે ખુલશે।
સૌથી પહેલા તો ફોર્મ એ ભરો, ત્યારબાદ ફોર્મ બી અને શાળા પસંદગીનો વિકલ્પ ખુલશે અને શાળા પસંદગી તમારે કરવાની રહેશે ને ત્યારબાદ તમારે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના છે. જેમ કે આધાર, એ પૂરા આધાર તમારે અપલોડ કરવાનું છે, સાથે સાથે જન્મનો દાખલો તમારે અપલોડ કરવાનો છે, રહેઠાણનો દાખલો અપલોડ કરવાનો છે. એ બધું જ કર્યા પછી કન્ફર્મ તમારે પછી આપવાનું છે. પહેલા ચકાસી લેવાનું છે કે જે તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે અને જેટલી પણ વિગતો ભરી છે એ પણ ઓપ્શન આવશે અને એડિટનો ઓપ્શન હશે. એટલે જેટલી વિગતો ભરી છે એ સાચી છે કે ખોટી છે એ તમારે તપાસી લેવાનું, ત્યારબાદ તમારે કન્ફર્મ આપવાનું છે. અને જ્યારે તમે કન્ફર્મ આપશો ને ત્યારબાદ પ્રિન્ટ અરજીમાં જવાનું છે ને ત્યારબાદ એ તમે પ્રિન્ટ કરી શકો છો. જી વિની. જી બિલકુલ અંકુર, આભાર સમગ્ર માહિતી